આપ હું છું માનસી વાત કરીશું તારાજીની સૌરાષ્ટ્રમાં વરસાદે તારાજી સર્જી છે તેવામાં જૂનાગઢના માંગરોળ પંથકમાં ભારે વરસાદના કારણે અનેક ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા। આ વરસાદી પાણીને કારણે મગફળીના પાકમાં ભારે નુકસાની થઈ છે। ખેડૂતોએ લીલો દુષ્કાળ જાહેર કરી યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરી છે। માંગરોળની અંદર જે પરિસ્થિતિ સર્જાઈ છે મહત્વની વાત એ છે કે જ્યારે વરસાદ અવિરત હતો ત્યારે આખા ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હતા। છેલ્લા કેટલાય દિવસોની માંગરોળમાં ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવે ખેડૂતો લીલો દુષ્કાળ જાહેર કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। તો આજ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા સંજય જોડાઈ ગયા છે। સંજય, જે રીતે જૂનાગઢના માંગરોળમાં ભારે વરસાદ પછી પરિસ્થિતિ એવી છે કે ખેતરોની અંદર આખો પાક છે જે નિષ્ફળ ગયો છે, વિગતો શું છે? જે માનસી, હું આપને સૌપ્રથમ જણાવીશ કે જે માંગરોળની પરિસ્થિતિ અત્યારે હાલ દયનીય બની ચૂકી છે, કારણ કે એક તરફ ઘેર ચાલી રહી છે તો બીજી તરફ માંગરોળ પંથકના અન્ય ગામોમાં પણ ખેડૂતોનું બે વખત વાવેતર જે છે જે ફેલ થયું છે, કારણ કે એક તરફ વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાયા છે। આપણી સાથે ખેડૂતો પ્રથમ તો જે જિલ્લા પંચાયતના જે સદસ્ય છે તે આપણી સાથે જોડાયા છે, એમની જોડે જ વાત કરીશું। શું કહેશો સાહેબ, આજે તમામ જે મગફળી ફેલ થઈ છે શું છે? ગુજરાતની અંદર અતિવૃષ્ટિને કારણે સૌરાષ્ટ્રમાં પણ અતિ ભારે વરસાદ પડવાને કારણે બે વખત ખેડૂતોએ વાવેતર કર્યું છે। પહેલી વખત ફેલ ગયું છે, બીજી વખત ફેલ ગયું છે। ખેતરોમાં પાણી ભરાઈ જતા પાક નિષ્ફળ ગયો છે। ગવર્મેન્ટે આના તરફ વિચાર કરી અને ખેડૂતોને બહાર આવવું જોઈએ, મદદ કરવી જોઈએ। રહી વાત ખાતર બિયારણની, તો ખાતર બિયારણની વાત કરીએ તો અત્યારે હમણાં શિયાળુ સિઝન ચાલુ બિયારણની સૌથી થશે અને ખાતર એગ્રોને બાદ કરતા અત્યારે ડુપ્લિકેટ ખાતર અને બિયારણ મળે છે। એમાં પણ ગવર્મેન્ટે વિચારી અને ક્રોસ ચેકિંગ કરી અને આવાને જેલ ભેગા કરવા જોઈએ। રહી વાત રાસાયણિક ખાતર નહીં, તો રાસાયણિક ખાતર છે અત્યારે શિયાળામાં જરૂરિયાત છે ત્યારે મળતું નથી અને પછી ઢગલા કરવામાં આવે છે। તો આ બાબતે અત્યારે પ્રી પ્લાન કરી અને સારું પિત્ત માટે ખાતર અને બિયારણ અને પૂરતો જથ્થો મળી રહે એવું ગવર્મેન્ટે વિચારવું જોઈએ। અને નુકસાની થઈ છે, માલઢોર તણાઈ ગયા છે, અમુક જગ્યાએ પાણી ભરાવાથી ખેતરોમાં પાણી ભરાવાના કારણે બે વખત પાક નિષ્ફળ ગયો છે, તો એ બાબતે પણ ગવર્મેન્ટે વિચારવું જોઈએ। તો આ હતા, હજુ પણ આપણી સાથે ખેડૂતો જોડાયા છે। શું કહેશું, તમારી બે વખત મગફળી ફેલ થઈ છે, કેવી માંગ સરકાર પાસે? જે બે વખત મોંઘાપાડું બિયારણ વાવી અને જેને ખેડૂતોને ખર્ચ પડ્યો છે એને યોગ્ય વળતર આપવું જોઈએ। વધારે પાણીથી પાક નિષ્ફળ ગયો એને વળતર આપવું જોઈએ, માલઢોરને પણ વળતર આપવું જોઈએ। અને રાસાયણિક ખાતર જયારે જરૂરિયાત હોય ત્યારે મળતું નથી અને પાછળથી ઢગલા થાય છે તો એનો કોઈ મતલબ નથી। પછી જે ખેત વપરાશ માટે વપરાતી આ દવાઓ છે એ 20% જ સારી કંપની હોય છે, 80% નબળી હોય છે। તેને લીધે ખેતી, જમીન, પાક અને પશુચારાને નુકસાન થાય છે, તો એની સામે યોગ્ય કાર્યવાહી કરી એની ઉપર એને પગલા લેવા જોઈએ એવી અમારી માંગ છે સરકારશ્રીને આ પ્રેસ મીડિયા માધ્યમથી। ખાસ કરીને હાલ મગફળી ફેલ થઈ છે, કેવી સરકાર પાસે માંગ? એનું સર્વે કરી અને એને યોગ્ય વળતર આપવું જોઈએ। એને જેને બિયારણ ફેલ બે વખત વાવેતર કરવાથી કઈ પાછું ઉગાવો થયો નથી તો એને પણ પૂરતું વળતર આપવું જોઈએ। તો આ હતા ખેડૂત કે જેઓ વળતરની માંગ કરી રહ્યા છે, પરંતુ સરકાર આ બાબતે શું વિચારશે તે જોવાનું રહેશે। જી માનસી। બિલકુલ સંજય, આપ અમારી સાથે જોડાયા અને ત્યાંની પરિસ્થિતિ જણાવી તે બદલ આપનો